ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીના ચરણારવિંદમાં ઉગાદિદેવ શ્રી આદિનાથ સ્વામીના ચરણારવિંદની અંદરમાં કૃતિઓના પુષ્પાંજલિ અર્પણ કરી અને આજથી આપણે આ યુથ ફેસ્ટિવલનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. અનંત ઉપકારી, અનંત કલ્યાણના કરનારા, અનંત કરુણાના સાગર દેવાદિદેવ ભગવાન શ્રી યુગાદિ દેવે આ વિશ્વની અંદરમાં સૌથી પહેલું જનજીવન, માનવ જીવન સેટઅપ કરી આપવાનું કામ ભગવાન આદિનાથ દ્વારા થયું. વહેતો કીધો જેણે કીધી સકલ જનતા નીતિને જાણનારી પ્રભુ ઋષભદેવનો સમય કંઈક એવો જુદો હતો. યુગલિક ધર્મ અને યુગલિક કાળ ચાલી રહ્યો હતો. કલ્પ વૃક્ષો બધી મનોકામનાઓ પૂર્ણ કરતા હતા. યુગલ રૂપે જ માણસો જન્મતા હતા, ટ્વિન્સ જન્મ લેતા હતા. એ ટ્વિન્સ જીવતા હતા અને ટ્વિન્સ મરીને અવશ્યમેવ સ્વર્ગલોકની અંદરમાં ચાલ્યા જતા હતા. પરંતુ તે સતયુગની વાતો હતી. કળયુગના કિરણો શરૂ થઈ ચૂક્યા હતા. જ્યારે કોર સમાજની અંદરમાં અસ્તો વ્યસ્ત સ્થિતિ સર્જાવા લાગી હતી. કલ્પ વૃક્ષોએ કામનાઓ પૂરી કરવાનું માંડી વાળ્યું હતું. જીવન જરૂરિયાતો માટે લોકો વલખા મારતા હતા. એટલું જ નહીં, ક્યારેક લૂંટફાટ કરતા હતા, ક્યારેક મારામારી અને ગાળાગાળી કરતા હતા. તેવા સમયની અંદરમાં માતા મરુદેવાની રત્નકુક્ષીએથી ભગવાન ઋષભનું અવતરણ થાય છે. 7 કુલકરોની સ્થિતિ સમાપ્ત થાય છે અને રાજા ઋષભ તરીકે પરમાત્માનો રાજ્યાભિષેક થાય છે. પરમાત્માએ યુગોના યુગો સુધી અવસરપીણી કાળ ચાલતો હતો. આપણે ત્યાં કાળ ચક્રમાં ઉત્સરપીણી ને અવસરપીણી એવા 2 ભાગ આવે છે. ઉત્સરપીણી એક એવો કાળ છે જેમાં બધું વધતું જ જાય. વૃક્ષોની સાઈજો વધતી જાય, ફળ ફૂલની અંદરમાં રસ વધતા જાય, લોકોના મનની અંદરમાં શુભ ભાવો વધતા જાય, દયા, કરુણા અને નમ્રતાઓ વધતી જાય. પરંતુ અફસોસ, એ કાળ પૂરો થાય અને બીજો કાળ એક શરૂ થાય જેને અવસરપીણી કહેવામાં આવે છે. અને અવસરપીણી એટલે ઓલા ઉત્સરપીણીમાં બધું ઊંચે જતું હતું, અવસરપીણીમાં બધું ડાઉનફોલમાં જતું જાય છે. ગ્રેજ્યુઅલી ઉત્સરપીણી ઉપર જતી હતી, અવસરપીણી ડાઉનફોલમાં જતી હતી. અને ડાઉનફોલની અંદરમાં વર્તમાનની જે છેલ્લી લાસ્ટ જેમાંથી આપણે સૌ કોઈ પસાર થઈ રહ્યા છીએ એ અવસરપીણીને તો શાસ્ત્રકાર પરમર્ષિઓએ ઉતરી જનારી, ડાઉનફોલમાં જનારી અવસરપીણી તો કીધી જ કીધી. વધારામાં એક રબર સ્ટેમ્પ મારી આપ્યો, હુંડા અવસરપીણી. હુંડા અવસરપીણી ઇઝ ઇક્વલ ટુ હુંડામાં ભૂંડી અવસરપીણી. અતિ ખરાબમાં ખરાબ અવસરપીણી. ભૂતકાળમાં ક્યારેય પણ ન આવી હોય એવી વર્તમાનમાં જે ચાલે છે એ હુંડા અવસરપીણી કાળ છે. આવા હુંડા અવસરપીણી કાળમાંથી આપણે સૌ કોઈ પસાર થઈ રહ્યા છીએ. ભગવાન મહાવીરદેવના શાસનને હજુ 5મા આરાના છેડા સુધી પહોંચાડવાનું કામ આપણે સૌએ સાથે મળીને કરવાનું છે. માટે 25 વર્ષથી આપણે મથી રહ્યા છીએ. આરાધ્યપાદ ગુરુદેવ શ્રીએ ઈસવીસન 1963 ની અંદરમાં માઉન્ટ આબુના શિખરેથી આમાં એક યુવા ઉત્કર્ષના આયોજનો શરૂ કર્યા. સૌથી પહેલી શિબિરના મંડાણ ત્યાંથી થયા. ઘણા વિરોધના વંટોળોની વચ્ચે સાધુને વળી શિબિર, સાધુને વળી આ યુવાનો, સાધુને વળી ક્લાસીસ, આવા ઘણા બધા વિરોધના વંટોળ વચ્ચે ડરતા ડરતા, બીતા બીતા અને ગભરાતા ગભરાતા એક નવો કન્સેપ્ટ મુકાયો હતો. પરંતુ ગુરુ મહારાજજી એક જબરજસ્ત કક્ષાના શાસન પ્રભાવક હતા, સંઘ-એકતાના હિમાયતી હતા અને આવનારા ભવિષ્યના કાળને નિરખનારા હતા. જીન સંઘના, જૈન સંઘના યોગક્ષેમ કઈ રીતે કરી જવા એના માટે ઘણી બધી દિશાઓની અંદરમાં તેઓ શ્રીએ પ્રયત્ન અને પુરુષાર્થ ચાલુ કરી દીધો હતો. એમાંનો એક પુરુષાર્થ હતો
યુવા ઉત્કર્ષ શિબિરના આયોજનો અને બીજો ગુરુ મહારાજનો પ્રયત્ન અને પ્રયાસ હતો આખા દેશ વિદેશને પમાડી શકાય એવી એક વિશાળ આર્ટ ગેલેરીનું નિર્માણ. યુવા શિબિરના નિર્માણ અને શુભારંભ તો મહારાજજીના સાનિધ્યમાં શરૂ થઈ ચૂક્યા. દુઃખની વાત છે કે તેઓ શ્રી ઈચ્છતા હતા એવી આર્ટ ગેલેરીનું નિર્માણ, એમાં કોઈ મ્યુઝિયમનું નિર્માણ છેલ્લા 10 વર્ષ ને 12 વર્ષ તો ખૂબ જ મથામણ કરતા હોવા છતાં દુઃખ અને અફસોસ સાથે કહેવું પડશે કે અમે 350 શિષ્યો ભેગા મળીને પણ મહારાજજીનું એ સ્વપ્ન સાકાર ન કરી શક્યા. ન તો કુમારપાળભાઈએ એ વાતને કાન પરમાં ધરી, ન તો કલ્પેશે એ વાતને કાન પરમાં ધરી, કે ન તો મેં કે રત્ન સુંદર સુરીજી એ વાતને કાન પર ધરી. મહારાજ વાતો કરતા રહ્યા, રાઇટઅપ કરતા રહ્યા, લેખો લખતા રહ્યા, પ્રતાપભાઈ ભોગીલાલ પાટલીભાઈને સમજાવતા રહ્યા, કુમારપાળભાઈને સમજાવતા રહ્યા, રમણલાલ દલસુખને સમજાવતા રહ્યા કે આવું એક સરસ મ્યુઝિયમ બનવું જોઈએ કે જેમાં જબરજસ્ત કક્ષાના જૈન સંઘના ભૂતકાળને આપણે રજૂ કરી શકીએ અને ભવિષ્યના કોઈ પ્લાનો મૂકી શકીએ. બહુ સરસ એ આયોજન હતું, પરંતુ તે શરૂ ના થઈ શક્યું. કોઈક સંજોગ આ માનસ મંદિરની ધરતી ઉપરમાં એ આર્ટ ગેલેરીને બેસવાનો રચાયો હશે. અડધે રસ્તે આવી ગયા છીએ. 12 વર્ષ પહેલાની એ વાત છે. વનવગડાની આ સૂની ધરતી ઉપરમાં દિવસે કોઈ પણ આવવા તૈયાર ન થાય એવા વગડાની આ ભૂમકા ઉપરમાં રણિકભાઈ શેઠને લઈ આવ્યા હતા. મનમાં હતું કે કોઈક એમાં શ્રેષ્ઠીવર્ય હૃદયમાં જેમને ધર્મ પ્રતિષ્ઠિત થયો હોય અને જેમના હૃદયની અંદરમાં ધર્મ અને ઉદારતાની પ્રતિષ્ઠા થઈ હોય એમાં કોઈક મહાનુભાવના હાથે પહેલી શિલા મુકાય અને જેનાથી આ તીર્થની ઉન્નતિ થાય. જ્યારે સંસ્થા પાસે ચા પીવા માટેની એક કપ રકાબી પણ ન હતા એવા સુના વગડા વચ્ચે પણ આજે 83 વર્ષની વૃદ્ધ વયે ઉભેલા શ્રીમાન શેઠ શ્રી શ્રેણિકભાઈ તે વખતે આપણે આ જંગલોની વચ્ચે આવ્યા અને મૂળ નાયક ભગવાનની પહેલી શિલા મુકાઈ. પ્રતિષ્ઠાનો મહોત્સવ નજીકમાં આવ્યો અને દાદાને ગાદી નશીન કરવાના હતા. 500 સાધુ અને સાધ્વીજીઓ અમે આ વનવગડા વચ્ચે બેઠા હતા ત્યારે શ્રેષ્ઠીવર્ય શ્રી દીપચંદભાઈ ગારડી આપણા શ્રી સંઘની અંદરમાં પ્રતિષ્ઠા વખતે આવ્યા. આજે તેઓ 93 વર્ષની જે વયે પહોંચ્યા છે અને શેઠ આપણા 83 વર્ષની એક 93 અને એક 83 વર્ષની જે વયે પહોંચેલા અને છતાં અમારા આખા જૈન સંઘની એક અમાનત અને એક મૂડી ગણી શકાય એવું એક વ્યક્તિત્વ. આવું એક વ્યક્તિત્વ આપણા હજારો યુવાનોની વચમાં અહીંયા અત્યારે મોજૂદ છે. કશું એમની પાસે ન સાંભળીએ, કશું એમની પાસે ન બોલાવીએ અને માત્ર 93 વર્ષની એમની જો સ્ફૂર્તિ જોઈએ, 83 વર્ષની એમની જો તમન્નાઓ જોઈએ તો મને એમ લાગે છે કે આટલા બધા કલાકોના પ્રવચનોની કોઈ કહેતા કોઈ જરૂર નથી. 83 વર્ષની વૃદ્ધ વયે પહોંચેલા શેઠ દીકરાઓને પોતાના વાલા એક બાબલાઓને જેટલા વાલથી કંઈક ભવિષ્યનું એધાણ કરતા હોય એમ સૌ શિબિરાર્થીઓને સંબોધી અને કેટલી મોટી મસ્ત અને સરસ વાત તમારા સમક્ષમાં મૂકી કે જીવનમાંથી કદાચ તમને મળેલા 100 રૂપિયામાંથી 25 રૂપિયા તમે ધર્માદા ક્ષેત્રમાં વાપરો તો સારું છે, ન વાપરો તો કોઈ આગ્રહ નથી, પરંતુ એક એના કરતા પણ ઉત્તમ વાત તમને મળેલી 24 કલાકની મૂડીમાંથી 25% સમયની મૂડી તો તમે પરોપકાર અને કૃતજ્ઞતા માટે વાપરજો. આજના યુવા સિદ્ધિ ઉત્કર્ષ શિબિરના માંડવે આપણે જો માત્ર આટલું 25% ડોનેશન, એ 25% ડોનેશન ફાઇનાન્શિયલની વાત નથી કરતો, ટાઈમલી વાત કરું છું કે સમયનું માત્ર 25% યોગદાન આપણે બેઠેલા સૌ યુવાનો સમજીને જઈએ અને કુમારપાલભાઈએ જેમ કીધું આચાર્યો છે જીન ધર્મના દક્ષ વ્યાપારી સુરા
આપણે બધા કોસ્મિક મિનિસ્ટરો ભેગા થઈ અને માત્ર દિવસનો એક 25% સમય પરોપકારને કૃતજ્ઞતા તરફ જો વાપરવાનું શરૂ કરી દઈએ તો મારે એમ કેવું છે 25 વર્ષના જે લોહી પાણી એક થયા છે, 25 વર્ષથી જે અમે મતતા આવ્યા છીએ, નિર્વ્યાજ રીતે મતતા આવ્યા છીએ, મારા જેટલું કામ જો 25 વર્ષની અંદરમાં કોઈ યુવાને કે કોઈ ગારડીએ કે કોઈ શેઠે બિઝનેસના ક્ષેત્રે કર્યું હોત તો કદાચ કરોડો રૂપિયાના ડગલા વાળી નાખ્યા હોત. એવું કામ 25 વર્ષની અંદરમાં મેં કર્યું છે. પરંતુ શરીર એના સ્વભાવ તરફ ઢળવા માંડ્યું છે. 10 વર્ષની અંદરની ટેમ્પો ગાડી કે ટ્રક મુંબઈની કોર્પોરેશને, નગરપાલિકાએ નગરની અંદરમાં દાખલ કરવાની મનાઈ કરી દીધી છે કે 10 વર્ષે ઘસાઈ ગયેલો ઠાઠિયું ખટારો હવે અંદર દાખલ ન થઈ શકે. 25 વર્ષથી આ ખટારો પણ હવે ઠાઠિયું થઈ ગયો છે ભાઈ. 25 વર્ષે આ ખટારા પણ ઘસાઈ ગયા છે અને તૂટીને ખાઠિયું થઈ ગયા છે. ગઈ વર્ષની શિબિરમાં મને કોઈ કલ્પના ન હતી કે મને કઈ નવી તકલીફો શરૂ થશે અને ગત ચાતુર્માસની અંદરમાં શ્વાસ ચડવાના શરૂ થાય. બોલતા બોલતા હું હાંફી જવા લાગ્યો. મારું ડ્રાઇવિંગ 180 ની સ્પીડમાં ચાલતું હતું. આજે હું 60 ની સ્પીડે પણ ડ્રાઇવિંગ નથી કરી શકતો. એટલા મારા પ્રવચનની સ્પીડ ડાઉન થઈ ગઈ, કારણ કે બોલતા બોલતા હું હાંફી જવા લાગ્યો અને ગોડીજીના ટ્રસ્ટીઓએ પરાણે પકડી અને મને લઈ ગયા. પૂનમિયા ડોક્ટર કહે છે કે કોણ મારા સાહેબ આવ્યા છે? અમારા ટ્રસ્ટી કહે છે યુવા હૃદય સમ્રાટ આવ્યા છે. વાહ વાહ. કે છે યુવા હૃદય સમ્રાટ આવ્યા છે. હજારો યુવાનો એના હૃદયની અંદરમાં બેઠા છે. ડોક્ટરે મારી એન્જિયોગ્રાફી કરી અને ચાલુ એન્જિયોગ્રાફીએ ડોક્ટરને મેં પૂછ્યું કે ડોક્ટર સાહેબ શું લાગે છે? મને ઓપરેશન થિયેટરમાં ડોક્ટર કહે છે ગુરુદેવ યુવાનોથી અંદરનો ટ્રાફિક જામ છે. ભગવાન ઋષભે આપ્યો છે. અમારે ત્યાં ઉદયન જેવો રાજા પણ સંન્યાસના માર્ગે જઈને રાજર્ષિ ઉદયન બન્યો છે. પ્રસન્નચંદ્ર જેવો રાજા પણ વેશ અને તાજ ઉતારી દઈ અને પ્રસન્નચંદ્ર રાજર્ષિ બન્યો છે. ભૂપતિઓના રાજ્યો છોડાવી, મુગટો ઉતરાવી, જરિયાંચામાં ઉતરાવી નાખી અને સંન્યાસના વાગા પહેરાવે તે ભગવાન ઋષભની સંસ્કૃતિ છે. વીરોને રણક્ષેત્રોની અંદરમાં ગયા પછી રાજાને જીતી લીધા પછી પણ માફીઓ આપી દેવાનું કામ, જીતેલા રાજાને પણ માફી આપી દેવાનું કામ ભગવાન રાજા ઋષભદેવે કર્યું છે. અને એના રસ ઝરણાઓ આજે પણ વહી રહ્યા છે. અમદાવાદ વાળાઓ આવ્યા ત્યારથી હોંશમાં દેખાય છે. એમની છાતીઓ ગજગજ ફૂલી રહી છે, કારણ કે આખી ગુજરાત જેની રાહ જોઈ રહી હતી કે હવે ગુજરાતના ચીફ મિનિસ્ટર તરીકે કોણ જીતીને બહાર આવે છે, જેની રાહ જોવાતી હતી. પરંતુ દુનિયાના મનની અંદરમાં હતું કે આટલો બધો કાદવ ઉછળ્યો છે, આટલા બધા આક્ષેપો ને આરોપો થયા છે. નથી ભાજપ સાથે, નથી ભાજપ પક્ષ સાથે રહ્યો, નથી વિહિપ વાળા સાથે રહ્યા, નથી આરએસએસ વાળા સાથે રહ્યા. વધારાની અંદરમાં ઉમા ભારતી આવીને બખેડા કાઢી ગઈ છે. કેશુભાઈ આડા ફાટીને બેઠેલા છે. આ છોકરો જીતશે કે હારશે આની બધાને ચિંતા હતી. પરંતુ મારે એમ કેવું છે કે આ સમાજ ભાગ્યું તો એ ભરૂચ કામની કદર કર્યા વિના સમાજ ક્યારેય પણ નથી રહેતો. બધા સંજોગ નેગેટિવ હોવા છતાં ઘણી મોટી બહુમતીથી જીતી અને નરેન્દ્ર મોદી ગુજરાતના નાથ તરીકે ડિક્લેર થયા. અને જીતી ગયેલો માણસ હારતોરાના દિવસે જ્યારે સ્ટેજ પરની અંદરમાં આવે અને ત્યારે જે ભાષણમાં શબ્દો બોલે ત્યારે મને એમ થાય કે એના મોઢામાં પણ ભગવાન ઋષભદેવે સ્થાપેલી સંસ્કૃતિના શબ્દો આજે પ્રાઇમ મિનિસ્ટરના મોઢાની અંદરમાં ભગવાન ઋષભના શબ્દો મને ત્યાં સાંભળવા મળે છે. ત્યારે હું ઓવારી જાઉં છું. જેનો જન્મ વડનગર જેવા ગામની અંદરમાં થયો છે, જે વડનગરનું જિનાલયનો પાયો સમ્રાટ સંપ્રતિએ નાખેલો છે. સમ્રાટ સંપ્રતિએ જ્યાં જિનાલયો બંધાયા છે અને આખા નગરનો પરકોટો જેને કહી શકાય, આવા પરકોટાથી સુરક્ષિત કરવાનું કામ સમ્રાટ કુમારપાળે જ્યાં પરકોટા બંધાયા છે
અને જે ગામની મધ વચાળે મલાવ જેવા ગામની સમેલા જેવા તળાવોનું નિર્માણ વસ્તુપાળ અને તેજપાળોએ કરાયું છે. અને હેમચંદ્રાચાર્યજીના સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના વ્યાકરણના ગ્રંથની પરીક્ષાઓ કે પાણીનીનો ગ્રંથ ચડે કે હેમાચાર્યનો ગ્રંથ ચડે એની પરીક્ષાઓ વડનગરના સમેળા તળાવોની અંદરમાં કરવામાં આવી હતી કે તળાવમાં ચોપડી મૂકો, જેની ચોપડી તરે તે સાચી અને જેની ચોપડી ડૂબે તેની ખોટી. આવી પરીક્ષાઓ તે વખતે લેવાતી હતી. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીનું વ્યાકરણ અને પાણીનીનું વ્યાકરણ જે ગામના તળાવમાં વહેતા મૂકવામાં આવ્યા અને પાણીની મુક્તાની સાથે તળિયે ગયું અને હેમાચાર્યજી રચિત સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનું વ્યાકરણ સિદ્ધિ સ્યાદ્વાદાત પહેલું સૂત્ર જેનું છે. આવા સિદ્ધ હેમ શબ્દાનુશાસનના ગ્રંથો તળાવના આ કાંઠેથી સેલારા મારતા મારતા સામે કાંઠે જ્યારે અખંડ રીતે પાનું પણ ભીનું થયા વિના હેમાચાર્યના ગ્રંથો તર્યા છે. આવા ઐતિહાસિક ગામની અંદરમાં વડનગરની અંદરમાં જે માણસનો જન્મ થયો છે એના લોહીની અંદરમાં ભગવાન ઋષભદેવની સંસ્કૃતિ બેઠી છે. તો જ આ માણસ જીત્યા પછી પણ ભાષણમાં બોલી શકે છે કે ચૂંટણીનું જ્યારે પર્વ હોય ત્યારે એકબીજા ઉપર આક્ષેપો થાય. હોળીનું જ્યારે પર્વ હોય ત્યારે એકબીજાની ઉપરમાં રંગ ઢોળાય. હોળીના દિવસે એકબીજાની ઉપરમાં રંગ ઢોળાય કે ના ઢોળાય? ગુજરાતીઓ કદાચ ઓછી રમે છે, મુંબઈ વાળા તો કોઈના હાથમાં આવતા જ નથી. એ લોકો તો મોટે ભાગે માથેરાન ભાગી જાય છે, બાથરૂમમાં જઈને નાવા બેસી જાય છે, ક્યાંય બહાર નીકળવું નહીં ને કોઈના રંગથી રંગાવું નહીં. અને પછી ગાંડિયાઓ મારી સામે આવીને કે રંગાઈ જાને રંગમાં. અલે તું મને કેવા આવ્યો છે રંગાઈ જાને રંગમાં? હું તને રંગવા બેઠો છું અને તને રંગવા બેઠો ત્યારે તું ક્રિસમસ મનાવવા ભાગી ગયો ગાંડિયા, અને હવે મને આવીને તું સંભળાવે છે રંગાઈ જાને રંગમાં. આવા ગાંડાઓને અને પાગલોને જોઉં ત્યારે મને હસવું આવે છે. હોળીનું પર્વ હોય ત્યારે રંગ ઉડે છે. મારવાડીઓ વધારે હોળી રમે છે. મારવાડીઓ માટે, રાજસ્થાનીઓ માટે એમ કહેવાય છે કે દિવાળી અઠે કઠે, પણ હોળી તો વઠે. મારવાડી ગમે ત્યાં રખડતો હોય પણ હોળી આવે એટલે મારો બેટો ભાગી જ જાય દેશની અંદરમાં. અમારે હોળી આવશે એટલે 250 કારીગર અત્યારે માનસમાં કામ કરે છે, પણ હોળીનું અઠવાડિયું આવ્યું નથી કે બધો સ્ટાફ ભાગ્યો નથી. રંગાઈ જાને રંગમાં હોળી ખેલાતી હોય છે. નરેન્દ્ર મોદી કહે છે કે હોળી હોય ત્યારે રંગ ઉડે, પરંતુ હોળીનું પર્વ પતી ગયા પછી કોઈની ઉપરમાં રંગ ઉડાડતો નથી. ચૂંટણી હતી ત્યારે એકબીજા ઉપર આક્ષેપો થાય, પરંતુ હવે ચૂંટણીનું પર્વ પૂરું થઈ ગયું છે અને હવે જવાબદારીનું પર્વ શરૂ થયું છે. કોઈના માટે મનની અંદરમાં ઈર્ષાભાવ લાયા વિના કે કોઈને તોડી પાડવાની વાત કર્યા વિના કે કોઈને હવે ક્લચમાં લેવાની વાત કર્યા વિના માત્ર હવે ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કરવાનો છે. આટલી મોટી જીતી ગયા પછી દુશ્મનોને પણ આ રીતે માફી આપી દેવી અને દુશ્મનો માટે પણ એમ કહી દેવું કે હોળી હોય તો રંગ ઢોળાય, એમાં કોઈને મનમાં રાખવાની જરૂર નથી. આ જે શબ્દો છે, આ જે ભાવ છે, એ ભાવ ભગવાન ઋષભે આપેલો આ ભાવ છે. માટે જ એના વક્તવ્યથી હું રાજી છું. અહીંયા બેઠા એની પીઠ પર એક થપ્પો મારીને કહું છું, થેન્ક્સ મોદી. લાખો અભિનંદન હોજો. તું ભલે ગુજરાતનો નાથ થયો, પરંતુ ગુજરાતનો મૂલાધાર તો જીન ધર્મ છે. એ દીકરા ક્યારેય ભૂલતો નહીં, કારણ કે અમારે ત્યાં ઇતિહાસની અંદરમાં એક શ્લોક આવે છે. આપણા બંને શ્રેષ્ઠીઓએ શ્લોક મારી પાસેથી લખીને લઈ લેવા જેવો છે. એક એવો શ્લોક આવે છે, એ શ્લોકની અંદરમાં શ્રેણિકભાઈ એવું લખ્યું છે, એ શ્લોકમાં એવું લખવામાં આવ્યું છે કે જે ગુજરાતનો નાથ થશે, જે ગુજરાતનો રાજા થશે, એ જો જૈનોને રાજી નહીં રાખે એનું રાજ કદાપી પણ સારી રીતે ચાલશે નહીં.
આવો 1200 વર્ષ પૂર્વે લખાયેલો શ્લોક મારી પાસે છે અને એમાં લખ્યું છે કે જૈનોનો જે દ્વેષ કરશે, જૈનોનો જે દ્વેષ કરશે, તદ્વેષી નૈવ નંદતી, તદ્વેષી નૈવ નંદતી. જૈનોનો જે દ્વેષી થશે ગુજરાતમાં એ ક્યારેય નંદતી, ક્યારેય પણ આનંદ એ ક્યારેય નહીં પામી શકે. એવો એ ભેખડે ભરાશે, એવો એ ભેખડે ભરાશે કે એનું રાજ ગયે જ છૂટકો છે. કારણ કે પૂર્વકાળના ઇતિહાસો જોતા કોઈ પણ રાજા એવો નથી થયો કે જે જૈનોને રાજી રાખ્યા વિના પોતાનું રાજ કરી શક્યો હોય. એટલું જ નહીં, તમામે તમામ રાજાઓએ જૈનોને પોતાના રાજ દરબારમાં સિંહાસનો આપ્યા છે. રાજા ભલે ક્ષત્રિયો થતા હતા, મંત્રીઓ હંમેશા જૈનો જ થતા હતા. રાજા નંદના દરબારમાં પણ કલ્પક મંત્રી હતા. રાજા સિદ્ધરાજ જયસિંહના દરબારની અંદરમાં પણ ઉદયન મંત્રી હતા. રાજા કુમારપાળના સમયની અંદરમાં પણ બહાળ અને ચાહળ મંત્રીઓ હતા. અને વીર ધવળ રાજાના રાજની અંદરમાં પણ વસ્તુપાળ અને તેજપાળ જેવા મંત્રીશ્વરો અને દંડ નાયકો તરીકે હતા. માટે જૈનોને સાથે રાખ્યા વિના તો કોઈનું પણ રાજ આજ સુધીની અંદરમાં ચાલ્યું નથી. આજ સુધીની અંદરમાં જેના રાજો સરસ ચાલ્યા હોય તો એ જૈનોને સાથે રાખીને ચાલ્યા છે. આવો એક અજર અમર વારસાના આપણે સ્વામી છીએ. આવો એક દિવ્ય વારસો આપણી પાસે ચાલ્યો આવ્યો છે. અને કેટલી મોટી સમૃદ્ધિ ને સંપ્રતિ જૈન સંઘની કહેવાય કે આજે શાંતિદાસ શેઠ, શ્રીમાન શેઠશ્રી રાજમાન રાજેશ્વર, જેમનું મોઢું નામ લેતા મારા રોમ રોમની અંદરમાં આનંદ ફાટી નીકળે છે, એવા શ્રીમાન શેઠ શ્રી શાંતિદાસ શેઠ આજથી 350 વર્ષ પૂર્વે થયા. એમના શરીરમાં જે લોહી હતું એ લોહી 10મી પેઢીએ પણ આજે ક્ષણિકભાઈ જેવા શ્રેષ્ઠીઓની અંદરમાં આપણે જોઈ રહ્યા છીએ. 1200 વર્ષ જૂના તીર્થો જો આપણી પાસે છે, 1400 વર્ષ જૂના તીર્થો આપણી પાસે છે, શાશ્વત ગિરિરાજો જો આપણી પાસે છે, શાશ્વત નમસ્કાર મહામંત્રો જો આપણી પાસે છે, રાણકપુર, માઉન્ટ આબુ, દેલવાડા જેવા દેરાસરો જો આપણી પાસે છે, તો ખાનદાન અને રોયલ બ્લડ કહી શકાય એવા રોયલ બ્લડને ધરનારા હજારો શ્રીમંતો અને હજારો શ્રેષ્ઠીઓ આજે પણ આ જૈન સંઘની અંદરમાં મોજૂદ છે. 500 વર્ષ રાણકપુરના દેરાસરની ધજા ચડ્યા અને 500 વર્ષ થયા. 500 વર્ષે આજે પણ શ્રીમાન શેઠ ધરણાશાના વંશ વારસો જીવે છે અને શેઠ પાસેથી ધજાનો હક મેળવી અને આજે પણ એમના શ્રેષ્ઠીઓ રાણકપુર તીર્થની ધજા ચડાવવા માટે જાય છે. પાલિતાણાના ગઢ પરની અંદરમાં યુગાદિદેવ ભગવાન આદિનાથની પ્રતિમા બિરાજમાન કરનારા કર્માશા શેઠના વંશ વારસો પણ આજે ચિત્તોડગઢની અંદરમાં જીવે છે અને ગિરિરાજના અભિષેક વખતે એમના પરિવારવાળાઓને બોલાવી કંકુ તિલક કરી અને સકળ શ્રી સંગવતી શ્રેણિકભાઈના વરદસ્તે એમના બહુમાન કરવામાં આવ્યા હતા. જો કર્માશાના વંશજો મળતા હોય, જો ધરણાશાના વંશજો મળતા હોય, વસ્તુપાળ અને તેજપાળના વંશજો મળતા હોય અને શ્રીમાન રાજમાન રાજેશ્વર શેઠ શ્રી શાંતિદાસના વંશ વારસો આપણી સામે બેઠા હોય તો આપણી તો ભૂતકાળની ચાદર કેટલી બધી ઉજ્જવળ છે, આપણી વર્તમાનની ચાદર કેટલી બધી ઉજ્જવળ છે. હતાશ કે નિરાશ થઈ જવાની જરૂર નથી. કદાચ કોઈ સંઘના દોષ તમને લાગ્યા છે, મારા જેવો ગુરુ તમારી પાસે આવવામાં કદાચ 25 વર્ષ મોડો પડી ગયો છે અને ટાઈમસર તમારી પાસે નથી પહોંચ્યો, એટલે કદાચ તમે જો કોઈ તમાકુના રસ્તે ચડી ગયા હો, તમે કોઈ બોટલના રસ્તે ચડી ગયા હો, તમે કોઈ નાઇટ ક્લબના રસ્તે ચડી ગયા હો, તમે કોઈ સેન્ડવિચો ખાવામાં અને મેકડોનાલ્ડ્સની ગો માંસમાંથી બનતી સ્લાઇસો ઝપટવાના કોઈ આડા અને અવળા માંસાહારના રસ્તે ચડી ગયા હો, ઇટ મી સ્લીપ દુનિયાની અંદરમાં પડી જવું બહુ જ સહેલું છે. આ રસ્તેથી ચાલતા મારા જેવો સાધુ પણ જો ધ્યાન ન રાખે અને કેળાની છાલ પગ નીચે આવે તો મારું પણ કપાળ રંગાઈ જાય, હું પણ સ્લીપ થઈ જાઉં. પરંતુ સ્લીપ થઈ જાઉં એનો મતલબ તેવો નથી કે કેળાની છાલથી લપસી પડ્યા તો પછી જ્યાં પડ્યા ત્યાં જ પડ્યા રહેવાનું. તરત જ ઊભા થઈને ચાલવા માંડવાનું. 4 માણસો ભેગા થઈ જાય, 2 હાથ પકડે, 2 પગ પકડે, વાગ્યું ભાઈ, અંદરથી હાડકા તૂટી ગયા હોય તો પેલો કહેશે નહીં કુછ નહીં હુઆ હે, એ સીધો ઊભો થઈને ચાલવા માંડે છે. એ કોઈ ઊભો કરવા આવે એની કોઈની રાહ નથી જોતો. તમને કહું છું કે સ્લીપ થઈ ગયા ને 25 વર્ષ થયા હોય, સ્લીપ થઈ ગયા ને 2-4 વર્ષ થઈ ગયા હો
અને તમને પોતાને એમ લાગ્યું હોય કે મારા પૂર્વજમાં મારા બાપે માંસ ખાધું નથી, એના બાપે દારૂ પીધો નથી, એના બાપે કોઈ દિવસ અનાચાર સેવ્યો નથી, મારી 7 પેઢીમાં 7 પેઢીમાં 70 પેઢીમાં 71 પેઢીની અંદરમાં કોઈએ નોનવેજ ખાધું નથી, કોઈએ શરાબ પીધો નથી, કોઈ ક્યારેય ક્લબમાં નાચવા ગયો નથી, અને મારાથી જો આવી ભૂલ આ કાળમાં થઈ ગઈ હોય તો જ્યાંથી ભૂલ્યા ત્યાંથી ફરી સવાર, જ્યાંથી ભૂલ્યા ત્યાંથી ફરી સવાર, जब जागो तब सवेरा, जब जागो तब सवेरा। जो भूल गए हैं, जो कभी स्लिप हो गए हैं, तो अभी भी कुछ बिगड़ा नहीं है, अभी भी कुछ बिगड़ा नहीं है, रुकिए अभी देर, रुकिए अभी देर नहीं हुई। हजू એટલું મોડું નથી થઈ ગયું, હજુ એટલું મોડું નથી થઈ ગયું કે પાછા ન વળી શકાય, પાછા ન વળી શકાય। કલકત્તાના વિહારમાં મારે એકવાર એવું બન્યું કે સવારના પોરમાં વિહાર તો કરી લીધો, પરંતુ ચાલતા ચાલતા 2 કિલોમીટર 3 કિલોમીટર ચાલ્યા પછી એક ભાઈને પૂછ્યું કે કોલેબીરા ગામ યહાં સે કિतना है? પેલો માણસ અવાચક થઈ ગયો મારી સામે જોઈને। महाराज फिर से बोलो। हमने कहा कोलेबीरा यहां से कितना है? मैंने कहा कि महाराज 1,00,000 किलोमीटर चलोगे तो भी कोलेबीरा नहीं आएगा। हमने कहा क्यों? तो कि कोलेबीरा तो पूरब में है और आप पश्चिम में जा रहे हो, आप पश्चिम में जा रहे हो तो पूरब में है। अरे तारी भली थाय। एकाएक महसूस थयुं के बारणामांथी बहार निकળી અને જમણે નોતે જવાનું પણ ડાબે જવાનું હતું, પણ ભરભોખરાના સમયમાં થાક્યા પાક્યા શરીરે બેટો બાંધેલી, કશું ભાન રહ્યું નહીં। જમણે ચાલવાના બદલે ડાબે ચાલી નાખ્યું અને 4 કિલોમીટર જેમ ચાલતા જાઓ એમ કોલેબીરા दूर થતું જાય, જેમ ચાલતા જાઓ એમ કોલેબીરા दूर થતું જાય। અને हम पूछते चले कि कोलेबीरा कितना है? 1,00,000 किलोमीटर है। जाओ, पृथ्वी गोल है, घूम के पूरी पृथ्वी की प्रदक्षिणा करके आओ, बाद में कोलेबीरा पहुंचेंगे। मारे तमने पूछવું છે કે તે વખતે ડાપણ શું? એ 3 કિલોમીટર પાછા વળવું કે પછી ગાંધીજીની જેમ ડગલું ભર્યું કે ન લટવું? हम किसी से कम नहीं, हम तो आगे न आगे चले जाएंगे। तो ठोका खाधा करो जो चाल्या करो। तो ડાયો માણસ તેનું નામ છે કે તે જ મિનિટે બેક ટુ પેવેલિયન, રિટર્ન ટુ રિલિજિયસ, તરત જ માણસે પાછા ફરી જવું જોઈએ। હવે તો એક કદમ પણ આગળ ના ચલાય, હવે એક કદમ પણ ના ચલાય। જેટલા ચાલ્યા છે એટલા રિવર્સ મારો। ગાડીમાં ક્યારેક રિવર્સ ગેર આવે છે તે વખતે આ પગમાં પણ મારે રિવર્સ ગેર વાપરવો પડે, અબાઉટ ટર્ન થઈ જવું પડે અને પૂરબ की ओर से पश्चिम की ओर घूम जाना पड़े। और जरा भी हताश और निराश थे बिना, भूल की है, गलती की है, गलत रास्ते पर चले गए हैं तो अब वापस लौटना ही है, लौटना ही है। मारा जेवी कोई बुद्धि अहिया आवेला युवानों ने कहूं छूं कि तुम तुम्हारे हृदय के अंदर में इतना थाम के रखो कि गलत रास्ते पर में गए हैं, लेकिन इसी शिविर में ही वापस लौटना ही है, लौटना ही है, लौटना ही है। दृढ़ संकल्प करो। जो दृढ़ संकल्प थशे, जो दृढ़ संकल्प थशे कि वापस लौटना ही है, तो आप अवश्य में लौट सकेंगे। और आप ऐसा सोचेंगे कि लौटना ही नहीं है, डगलू भर्यू के नाट बस अगेन एंड अगेन आगे आगे चलाए जा। अल्या गांडिया कूटाई जईश, अल्या गांडिया कूटाई जईश। जेटला पण व्यसनोना पंथे गया छे, आजे तो संस्कृति रक्षा ने मैं याद करी छे कि पहला नंबर में फर्स्ट मातृदेवो भव पितृदेवो भव। माता ते देव बरोबर छे, पिता ते देव बरोबर छे, गुरु ते देव बरोबर छे, અને આંગણે આવ્યો અતિથિ તે દેવ બરોબર છે। અમારી હિન્દુસ્તાનની આ સંસ્કૃતિ છે જેણે 4 ને દેવ સ્વરૂપ કયા છે। આ લોકો માનવ નથી। માતા તે ભગવતી સરસ્વતી દેવી બરોબર છે, પિતા તે ખુદ સાક્ષાત દેવ બરોબર છે, ગુરુ તે ગુરુ નથી, ગુરુ તે માણસ નથી, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, ગુરુ તે ગુરુદેવ છે। ગુરુની અંદરમાં દેવ બેઠા છે, એ અમારો ત્રીજો ભાવ છે। અને આંગણે આવેલો અતિથિ, આંગણે આવેલો અતિથિ તે અમારા માટે દેવ બરોબર છે। ધીસ ઇઝ માય સંસ્કૃતિ। અમારી સંસ્કૃતિના 4 આધાર સ્તંભો હતા। આંગણે કોઈ આવીને ઊભું રહી જાય, કાઠિયાવાડની હલકની અંદરમાં ગવાતું હતું, તારું આંગણિયું પૂછીને કોઈ આવે, તારું આંગણિયું પૂછીને કોઈ આવે, આવકારો મીઠો આપજે। તારું આંગણિયું પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે। ક્યાં એ આવકારો આપવાની વાત અને ક્યાં આજના બંગલો સિસ્ટમની વાત।
એક ભાઈ કાઠિયાવાડની અંદરમાંથી નીકળી ગોગાવગદરથી નીકળી અને આ મુંબઈની અંદરમાં કોઈના બંગલે આવ્યા અને બહાર લખેલું કૂતરાથી સાવધાન. પેલો અંદરમાં જતા ગભરાય એટલે બહારથી બૂમો પાડી. પેલો માણસ જીવતા કૂતરાને અંદરમાંથી લઈને બહાર આવ્યો અને પેલો બહાર વાળો પૂછે છે કે આ તમારો કૂતરો ક્યારનું મારી સામે તાકી રહ્યો છે, આ કરડે એવો તો નથી ને? આ કરડે એવો તો નથી ને? પેલો કે છે કે તમ તારે ચાલે આવો, તમ તારે ચાલે આવો, ડરશો નહીં, ગભરાશો નહીં, તમે અંદર ચાલે આવો. પણ જૂનો માણસ કાઠિયાવાડનો એટલે એને થયું કે આપણે સમજીને પગલું ભરવું. એને પૂછ્યું કે પણ તારો કૂતરો કરડે એવો તો નથી ને? પેલો કે છે કે ભાઈ મને ખબર હોત તો તને બીજી વાર પૂછવાનું રાખત. હજુ ગઈકાલે જ બજારમાંથી લાયો છે, તું આવ એટલે ખબર પડે કૂતરો કરડે છે. આ કાઠિયાવાડનો મહેમાન એના ટેસ્ટિંગ માટે અંદરમાં જાય ખરો? હું તમને પૂછું કે તારા કૂતરાના ટેસ્ટિંગ માટે મારો ટાંટિયો મારે હોસ્પિટલ ભેગો નથી કરવો બાપલા. તું તારા ઘેર ને તારો કૂતરો તારા ખોળામાં. રામ રામ. આ હાઈલો અહીંથી અમારે ત્યાં અતિથિને દેવ કહેવાતો હતો. એ અતિથિ ઉપરમાં કૂતરાના ટેસ્ટિંગ થાય છે કે તું આવ પછી મને ખબર પડે કૂતરો કરડેવો છે કે નહીં. આર્ય સંસ્કૃતિ અમારી આ હતી જેને ચારને દેવ માનતા શીખવાડ્યા હતા. અતિથિ દેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. આવા ચારને અમે અતિથિઓ માનતા હતા. આવી અમારી જે સંસ્કૃતિઓ હતી એ સંસ્કૃતિઓ જ્યારે જોખમમાં મુકાઈ છે. ભગવાન ઋષભે આરોગ્યની સુરક્ષા માટેના રાત્રિ ભોજન ત્યાગના નિયમો આપ્યા. આહાર કેવો લેવો, જીવનીય, ગૃહિણીય, આવા બધા વિધાનો મૂક્યા કે પોષણ વાળો યુક્ત આહાર કેવો લેવો, ગૃહિણીય આહાર કેવો લેવો, તુચ્છ આહારને કેવી રીતે ત્યજી દેવો. આવા શરીર અને આરોગ્યના નિયમો, અધ્યાત્મ અને આરોગ્યને સાંકળતા નિયમો પણ ભગવાન ઋષભે આપણને આપ્યા. અપસેટ થયા છીએ આપણે. એને ફરી પાછા સેટઅપ થઈ જવા માટે, ફરી પાછા રિયલ જગ્યા ઉપરમાં સેટઅપ થઈ જવા માટે આ યુથ ફેસ્ટિવલના આયોજનો ગોઠવાયા છે. આપણો ભૂતકાળ આપણે યાદ કરીએ. કોઈ પણ સંઘને, કોઈ પણ સમાજને અને કોઈ પણ ફેસ્ટિવલને જો પોતાના જીવનની ઉત્ક્રાંતિ કરવી હોય એને ત્રણ ચીજો હંમેશા નજરમાં રાખવી જોઈએ. પછી એ ધંધાનું ક્ષેત્ર હોજો, એ કુટુંબનું ક્ષેત્ર હોજો, કે એ સમાજનું ક્ષેત્ર કે ધર્મનું ક્ષેત્ર હોજો. ત્રણ બાબત માણસે હંમેશા નજરમાં રાખવી. એક માણસે પોતાના ભૂતકાળ તરફ જોતા રહેવું જોઈએ કે અમારો જૈન સંઘનો ભૂતકાળ કેવો હતો. ભૂતકાળના આદર્શો, સમાજે ભૂતકાળના આદર્શો પોતાની નજર સામે રાખવા જોઈએ કે અમારા ભૂતકાળના આદર્શો કેવા હતા, કેવા શ્રાવકો આ સંઘમાં થયા, કેવા આચાર્યો આ સંઘની અંદરમાં થયા, કેવી શ્રાવિકાઓ આ સંઘની અંદરમાં થઈ. કેટલા બધા ઉજ્જવળ ભૂતકાળના આદર્શો આપણી નજરની અંદરમાં હોવા જોઈએ. કાલક, કલ્પક, કુણાલ, કપરદી, કુમાર, પાલ, મન ગમતા. કાલક, કલ્પક, કુણાલ, કપરદી, કુમાર, પાલ, મન ગમતા. આવા તો કેટલા નામો તમને ગણાવું. વસ્તુપાળ અને તેજપાળ જેવાના આદર્શોને સંભાળો, કુમારપાળ જેવાના આદર્શોને સંભાળો. રાષ્ટ્રીય ક્ષેત્રે ધનના ઢગલા વાળી દેતો ભામાશાને યાદ કરો. માણો પ્રતાપ મુશ્કેલીમાં આવ્યો અને શેઠ મોઢું વકાચીને બેઠા હતા. પત્ની લક્ષ્મી પૂછે છે કેમ ઉદાસ બેઠા છો? ત્યારે કે છે રાણો હવે ઝેર પીવાની તૈયારી ઉપરમાં છે. લક્ષ્મી ખલાસ થઈ ગઈ છે, રાષ્ટ્ર ખલાસ થઈ ગયું છે, સરેન્ડર થવું નથી, એને સુસાઇડ કરવું છે. ત્યારે લક્ષ્મી કહે છે સુસાઇડ કરી દેવાતું હશે, તમારી પાસે પડ્યો છે પૈસો, શું કામ લાગવાનો છે? ભામાશા કહે છે હતો એટલો ધરી દીધો, હવે હું એની જેવી દશાની અંદરમાં છું. ત્યારે લક્ષ્મી કહેશે બેસો. લક્ષ્મી કહે છે બેસો. એ ઓરડામાં ગઈ, તિજોરી ખોલી, અંદરમાંથી ચાવી બહાર કાઢી, આવડો મોટો લાંબો જુડો પોતાના પતિના ચરણોમાં ફેંકતા લક્ષ્મી કહે છે લો અને જાઓ, ગામ બહારની વખાર છે ઉગાડો અને વખારની અંદરમાં આખા રાષ્ટ્રનો ઉદ્ધાર થાય એટલું ધન મેં મારા પ્રાઇવેટ રીતે ભેગું કર્યું છે. ધણી પૂછે છે શાના માટે? પતિ પૂછે છે શાના માટે? ત્યારે લક્ષ્મી કહે છે જીવનનો શું ભરોસો છે? કાલે કુટુંબ સંકટમાં આવે, ક્યારેક સગાવાલા સંકટમાં આવે અને ક્યારેક રાષ્ટ્ર સંકટમાં આવે અને અણીનો આધાર જ્યારે કરવાનો હોય ત્યારે સમજીને મેં આ રૂપિયા સ્ટોરેજ કરીને રાખ્યા છે.
રાજાને તમે જ્યારે ઝેર ગોળવાની અણી ઉપરમાં છો, લ્યો આ ચાવીનો જુડો. એક સ્ત્રી પોતાની જિંદગીની સંપત્તિને આમ છૂટે હાથે ફેંકે છે અને ભામાશાના હર્ષનો પાર નથી રહેતો. ભામો નીકળે છે, વખારો ખોલવાની એટલી ઉતાવળ છે, ગાડા જોતરી દીધા, માલ ભરી દીધો અને ગામડેથી નીકળીને રાજાને રાણાને આપવા માટે જઈ રહ્યો છે. રાણાને આપવા જ્યારે ચિત્તોડગઢ માલ જઈ રહ્યો છે અને ગાડા છૂટવાની હંકારવાની તૈયારી હતી અને શેઠે ટવકો દીધો. શેઠે લક્ષ્મીને ટવકો દીધો, એ સાંભળે છે હવે હું જાઉં છું, એ સાંભળે છે હવે હું જાઉં છું. ત્યારે પેલી કહે છે ઉભા રહો. અરે તારી ભલી થાય, આટલી ઉદારતાથી ચાવીના જુડા ફેંકી દીધા. હવે ગાડા સંચર્યા, માર્ગ પકડ્યા અને શુકાને જોઈને સંચર્યા. હવે ઉભા કાં રાખે છે? લક્ષ્મી કહે છે ખમો, હું આવું છું. ઉપરના મેડીએથી લક્ષ્મી નીચે ઉતરે છે. ગાડા અડાણીને પલાણીને તૈયાર બેઠેલો ભામો ગાડાની પાલક પરથી નીચે આવે છે. કાનમાં કાન ગાલી અને લક્ષ્મીને પૂછે છે, બોલ, ભામાશાના મનમાં હતું કે આ કેટલા આપ્યા છે એનો ગ્રાન્ડ ટોટલ મને આપશે અને પછી કાંક કહેશે કે આટલા તમારે મને દેવાના બાકી. ભામાશા કંઈક આવા વિચારમાં હતો. લક્ષ્મીએ એના કાનમાં કીધું કે શું કરવા નીકળ્યા છો? ત્યારે પેલો કે છે આ દેવા નીકળ્યો છું. તો કે મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. પહેલી વાત મારી એ સાંભળજો કે જો આ દેવા જાવ છો તો દીધા પછી પાછા લેવાની આશા નહીં રાખતા. આ દીધા પછી પાછા લેવાની આશા નહીં રાખતા. ત્યારે ભામાશા કે છે તું ગાંડી થઈ છે? હું દાન દેવા નીકળ્યો છું, લોન દેવા નથી નીકળ્યો. હું દાન દેવા નીકળ્યો છું, તું શું મને કહેવા આવી છે? ત્યારે લક્ષ્મી કહે છે સાંભળો, ઓહો હો, એક વાર કહેવાનું મન થઈ જાય કે તમને જો દીક્ષા મળે તો મારા લાખ લાખ આશીર્વાદ છે, પણ તમારા કપાળ ફૂટેલા હોય અને દીક્ષા ન મળે અને જો પત્ની મળવાની હોય, ઐશ્વર્યા જેવી નહીં પણ લક્ષ્મી જેવી પત્ની તમને મળશે. પત્ની મળો તો લક્ષ્મી જેવી મળશે. ઐશ્વર્યા જેવી નહીં મળે તો ચાલશે, ગમે તેવી મળતી ઐશ્વર્યા હોય તોય રોજ સવાર પડે એના નાકમાંથી ગુંગા રોજ કાઢે છે. એક દાડો એવો નથી જતો કે નાકમાંથી ગુંગા ન નીકળતા હોય, કાનમાંથી મેલ ન નીકળતા હોય અને સંડાસ જાય ત્યારે વિસ્તા ન નીકળતી હોય. એવી કોઈ દેવી પુતળી આ જગતમાં હજુ પેદા નથી થઈ, એવી કોઈ પેદા નથી થઈ. મારે તો તમને કહેવું છે, મળો તો તમને દીક્ષા મળજો અને ના મળવાની હોય તો તમને પત્ની મળે તો લક્ષ્મી જેવી મળજો. અને જો પરણી ચૂક્યા હો ને પતિ ગયા હો તો ફૂટ્યા તમારા ભાગ. હું તો ગયા તમે કામથી. જો તમારા માંડવા મંડાઈ ગયા હોય અને ફેરા ફરી ચૂક્યા હો તો તમને કશા આશીર્વાદ કામે લાગવાના નથી. તમને જે પડ્યું છે તે પાન, જે તમારે પડ્યું છે તે પાન, ઝઘડા કર્યા વિના, તોફાન કર્યા વિના, ડિવોર્સ લીધા વિના ગમે તેમ કરીને ક્રોસ મેચિંગને મેચિંગની અંદરમાં કન્વર્ટ કરો, એવા તમને લાખ લાખ આશીર્વાદ. એવા તમને લાખ લાખ આશીર્વાદ છે. આજે તો સમય ઓછો રહ્યો છે, આપણી બધી વિધિઓની અંદરમાં સમય ઘણો ગયો છે. તમને પણ એમ થાય કે સમય જઈ રહ્યો છે, પરંતુ શું કરે, ક્યાં કરે? કેટલીક આવશ્યકતાઓ અનિવાર્ય હોય છે કે જેને નિવારી શકાતી નથી. અંતોય બધા શ્રેષ્ઠીઓએ કેટલું મોટું મન રાખ્યું છે. કોઈને સન્માન જોઈતું નથી. કલ્પેશ અને અમારા પ્રકાશભાઈ નડિયાદને અમે બધા ભેગા મળી અને નક્કી કર્યું કે આપણો સમય બચાવવા માટે શું કરી શકીએ? તો કે ચાંદલાની વિધિ કાઢી નાખીએ, હાર પહેરાવાની વિધિ કાઢી નાખીએ, તો એક કેન્ડિડેટે આપણી 2 મિનિટો બચવા માંડે અને આપણે ઝડપી ચાલવા માંડીએ. આજે કોઈને તિલક નથી કર્યા, કોઈને હાર નથી પહેરાયા, કોઈને નારિયેળ નથી આપ્યા. માત્ર પરમાત્મા જે માનસ મંદિરમાં બેઠા છે એ પ્રભુની મિનિયોચર એક નાનકડી પ્રતિમા મેં બનાવડાઈ અને આદિનાથ ભગવાનનું સ્વરૂપ એની અંદરમાં ઉતારી અને આ શ્રીમંતોના ઘરની અંદરમાં આ પ્રતિમાઓ ભેટ આપવામાં આવી કે આ પ્રતિમાઓ એમને એકવાર યાદ રહે, એમના આવનારા વસ્તારોને એક યાદવાર રહે કે મારા પપ્પા, મારા દાદા, મારા ફાધર, મારા ગ્રેન્ડફાધર, મારા ફોરફાધર માનસ મંદિરના કોઈ યુથ ફેસ્ટિવલની અંદરમાં ગયા હતા જ્યાં હજારો યુવાનોના
જીવન પરિવર્તનનો યજ્ઞ મંડાયો હતો. એવા યોધ ખિસ્ટવેલની અંદરમાં મારા ફોર ફાધર કે સિક્સ ફાધર ગયા હતા. આવું 100, 200, 500 વર્ષે પણ એમના પરિવારો યાદ કરતા રહે અને પ્રતિમાઓ એમના ઘરની અંદરમાં પૂજાતી રહે. હું તો એ ઈચ્છું છું કે આપણો વારસો હજુ વધારે નહીં. 7 પેઢીની તો આશા છોડી દીધી છે, 71 પેઢીની તો આશા છોડી દીધી છે, પણ હવે જીવનના મધવચાળે પહોંચી ચૂકેલા સાધુને એટલી આશા તો જરૂર છે કે એક પેઢી પણ આપણો વારસો જો એક્સટેન્ડ થઈ જાય, વધારે નહીં, ઓનલી ફોર વન, એક પેઢી આપણો વારસો જો એક્સટેન્ડ થઈ જાય, બસ તો પેલો મોદી એમ કે છે જીત ગયા ગુજરાત, હું કહીશ કે જીત ગયા જીન શાસન. જો આપણો એક પેઢી આગળ વાંચશે, એક પેઢી આપણે એક્સટેન્ડ થઈ જઈએ, છનાલાલ, કચરાલાલ, મગનલાલ, પેથાભાઈ, ગમનાભાઈ, ચમનાભાઈ, આ બધા સુધી તો વારસો બરોબર હતો. એ વારસો રમેશભાઈ, નરેશભાઈ, નિહાલભાઈ, સુધીરભાઈ, આ બધા સુધી પણ વારસો 50% ડાઉન થઈને પણ વારસો 50% સુધી પહોંચ્યો છે. પરંતુ જે ત્રીજા નંબરનું કોન્વેન્ટનું કલ્ચર છે, જેને હું સ્વીટુ, પિન્ટુ, સિલ્કી, શેફાલી, આવું જે ત્રીજું કલ્ચર, આપણું જે સ્વીટુ પિન્ટુ વાળું જે ત્રીજું કલ્ચર આવી રહ્યું છે, લતેશ ને પિંકેશ ને શું જાતના અને ભાતના યાર તમે લોકોએ નામ કાઢ્યા છે, મને તો યાદ બી નથી રહેતું. આ શિબિરના ફોર્મમાં પણ લખાવવું પડે છે કે ખાનું ભરાવજો મેલ અને ફિમેલ, નીચે મેલ એન્ડ ફિમેલ. તમારા નામો એમાં મિક્સ થઈ ગયા છે. આ નામોની અંદરમાં અમે મુંજાઈ જઈએ છીએ. તો હવે જે આ સ્વીટુ ને પિન્ટુ ને શેફાલી અને પિંકી ને બધા જે નવા નીકળ્યા છે, આવી જે આવનારી આપણી જૈન સંઘના બગીચાની અંદરમાં એક નવા ગુલાબ જે મોરી રહ્યા છે, બસ શાંતિદાસ શેઠનો વારસો કહો, હેમાચાર્ય ચંદ્રનો વારસો કહો, જીન શાસનનો વારસો કહો, ભગવાન યુગાદી દેવની સંસ્કૃતિ કહો. બહુ મોટું બિગ પ્લાનિંગ નથી તમારી પાસે કરાવવા માંગતો. એટલું પ્લાનિંગ અહીંથી પૂરા થતા પહેલા એટલું પ્લાનિંગ કરીને ઉઠીએ કે આપણી એક જનરેશન સુધી આપણે કોઈને શરાબ ન પીવા દઈએ, આપણા એક જનરેશન સુધી આપણે કોઈને માંસ ન ખાવા દઈએ, આપણા એક જનરેશન સુધી આપણે કોઈની જીવ હિંસા ન કરવા દઈએ, આપણા એક જનરેશન સુધી આપણું એક પણ બાબલું, આપણું એક પણ સંતાન પરમાત્માની પૂજા વગરનું ન રહી જાય, ગુરુદેવોના સત્સંગ વગરનું ન રહી જાય, કોઈની ચોરી, કોઈની છુનારી, કોઈ દુરાચાર, કોઈ ભ્રષ્ટાચાર આપણું એક આવનારું જનરેશન ન કરે. અને અમે માત્ર એટલું જ પ્રોટેક્ટ કરીએ કે ગુરુદેવ આવનારા જનરેશનની, અમારા ઘરમાં આવનારા જનરેશનની જવાબદારી અમે લઈએ છીએ. તો મારે એમ કેવું છે, યુથ ફેસ્ટિવલના નામે કદાચ 1.5 કરોડના આધણ મૂક્યા છે, તો એ આધણ વસૂલ છે. અને દાતાઓએ જે 11 લાખ રૂપિયા આપ્યા છે, દાતાઓએ જે 11 લાખ રૂપિયા આપ્યા છે, એમનો એક રૂપિયો 1 કરોડની અંદરમાં ફળદ્રુપ થઈને ઉગી નીકળશે. એમનો 1 રૂપિયો ફળદ્રુપ થઈ અને ઉગી નીકળશે. એવું બેસ્ટ વાવેતર એમનું થશે જો આપણું ફરજંદ આવું જો સંસ્કૃતિથી સંસ્કૃત થઈ અને સુરક્ષિત થઈને જો બહાર આવશે, તો એમનો પૈસો વસૂલ થશે અને જીન શાસનની જય પતાકાઓ લહેરાશે. એટલા માટે આપણે 5 દિવસનો આ કાર્યક્રમ લીધો છે. 3 દિવસની શિબિરોમાં અડધો દિવસ આવવામાં જતો રહે છે, છેલ્લો દિવસ અડધો વિદાય થવામાં જતો રહે છે. 1.5 થી 2 દિવસ જ આપણા હાથમાં આવતા હતા, એટલે આપણે એક્સ્ટ્રા 2 દિવસ આ દિવસે વધાર્યા છે. અને તોય પ્રવચનની સભામાં બેસતા 10 વાગી ગયા છે, પ્રવચન શરૂ કરતા પહેલા 12 વાગી ગયા છે. અડધા ટાઈમો આપણે આમ નીકળી જાય છે. 1 સેકન્ડનો ઉપયોગ કરી લઈએ. હવે જે રીતે સમય મર્યાદાઓ આપવામાં આવી છે, તમે લોકો યુવાન છો, તમે કોઈ ગરડા નથી. 93 વર્ષના દીપચંદ કાકા જો ફટાફટ પગથિયા ચડીને સ્ટેજ પરમાં આવી શકતા હોય, તો તમે સવારના પોરમાં જલેબીને ગાંઠિયા દબાવી ચૂકેલા અહીંયાથી આવતા તમને અડધો કલાક શાનો લાગે છે અને તમને આવતા પોણો કલાક શાનો બગડે છે. ફટાફટ અહીંથી છૂટીએ એટલે તરત જીન પૂજા બાકી હોય તો પૂજા કરીએ, અલ્પાહાર કરવાનો બાકી હોય તો અલ્પાહાર કરી લઈએ અને પાછા નેક્સ્ટ બપોરના 3 વાગ્યાના સેશનની અંદરમાં કુમારપાળભાઈ જવું કરે છે, પરંતુ જવાબદારી તમને સોંપીને જઉં છું કે તમારે જે કરવું હોય તે કરજો, પણ એ ભાગી ન જાય એની જવાબદારી તમે રાખજો. અને ભાગી જાય તો તમને ભગાડી દઈશ એટલું ધ્યાન રાખજો. ક્યારેક જ આવો અવસર આવે છે, ક્યારેક જ આવો માહોલ સર્જાય છે
5 દિવસ સુધી મારે પણ બોલવાનું છે, મારી ઉપરમાં પણ એમને દયા આપવી જોઈએ કે ગુરુદેવ કેટલું બોલશે અને કેવી રીતે બોલશે. અને બધાને કઈ મારા જેવું કે કુમારપાળ જેવું બધાને કઈ બોલતા આવડતું નથી હોતું, અને કેટલાક બોલવા જાય તો કેટલાય લોકો એટલી બધી તાલીઓ પાડે છે જેમ ક્યારની મારી સામે પાડ્યા જ કરે છે, અને તોય હું સમજતો નથી કે હવે મારે બંધ થવું જોઈએ. આટલી તાલીઓ પડે છે તોય માણસ બે જાતની તાલી પાડે છે. તમારી તાલી પણ 1 નંબરની એ હોય છે અને 2 નંબરની પણ હોય છે. કોઈ બહુ સારું બોલે તોય તાલી પાડો, અને કોઈને બોલવો તમારે સાંભળવો જ નથી તોય તમે તાલીઓ પાડો. હવે 1 નંબરની ને 2 નંબરની સમજવાની શક્તિ મારામાં નથી, એટલે કારનો કન્ફ્યુઝ છું કે તમે મને શું ઈશારો આપી રહ્યા છો, તમે શું ઈશારો આપી રહ્યા છો. અભી ભી મેં નહીં સમજતા હું 1 નંબરની પાડો છો કે 2 નંબરની પાડો. આ પાડી હવે બંધ. ચાલો મને જરૂરી પૂજ્ય ગુરુ ભગવંતે માત્ર 2 જ મિનિટમાં जो गुरुवर को याद करे जो गुरुवर को याद करे वो लोग निराले होते हैं जो गुरुवर का नाम पुकारे वो किस्मत वाले होते हैं। चलो बुलावा आया है गुरुवर ने बुलाया है, चलो बुलावा आया है गुरुवर ने बुलाया है, अरे चलो बुलावा आया है गुरुवर ने बुलाया है, चलो बुलावा आया है गुरुवर ने बुलाया है, चलो बुलावा आया है गुरुवर ने बुलाया है, गुरुवर की चलो बुलावा आया है गुरुवर ने बुलाया है। हो बीच पहाड़ों में शाहपुर में यह दरबार लगाया है, गुरुवर की जोर से बोलो जय गुरुवर की आने जाने वालों से सब मिल बोले प्रेम से बोले अपने कष्ट मिटाने को, सब मिल बोले प्रेम से बोले अपने कष्ट मिटाने को, तार दिया लाखों प्राणी को हम भी ज्ञान पराए हैं। बुलावा आया है गुरुवर ने बुलाया है, जय गुरुवर की चलो बुलावा आया है गुरुवर ने बुलाया है, गुरुवर ने बुलाया है, चलो बुलावा आया है गुरुवर ने बुलाया है, गुरुवर ने बुलाया बुलाया बोलो ऐसी यही महाराज की जय। સેશનની અંદરમાં આપણે સૌ કોઈ પ્રવેશી ગયા છીએ. સવારના પ્રવચનની અંદરમાં પહેલી વાત કરી હતી કે સમાજને સુવ્યવસ્થિત કરવા માટે તારક તીર્થંકર દેવાદિદેવે બધા જ પ્રકારની સંસ્કૃતિઓ ગોઠવી, સમાજ વ્યવસ્થા ગોઠવી આપી, કુટુંબ વ્યવસ્થા ગોઠવી આપી, અને મોક્ષે જતા પહેલા પરમાત્માએ ધર્મ વ્યવસ્થા ગોઠવી આપી. એ વ્યવસ્થાઓમાં જો કદાચ આપણે ડિસ્ટર્બ થઈ જઈએ તો જીવન પણ હારી જઈએ, આ જન્મ પણ હારી જઈએ, અને પશુઓમાં અને માનવમાં કોઈ કશો ફરક ન રહી શકે. પશુ આ જગતની અંદરમાં ચાલે છે
તો એના માટે કહેવાય છે કે ઢોરની જેમ આથડ્યા કરે છે. ઢોર ચાલે તો એને કહેવાય છે કે એ આથડે છે, અને માણસ સવારના પોરમાં હેંગિંગ ગાર્ડનમાં ચાલે તો કહેવાય છે કે જોગિંગ કરે છે. ઢોર ચાલે તો કહેવાય છે કે આથડે છે, અને માણસ સવારના પોરની અંદરમાં હેંગિંગ ગાર્ડનની અંદરમાં ફરે, લેફ્ટ રાઈટ કરે તો કહેવાય કે એ જોગિંગ કરે છે. જાનવર કરે છે તે સંસ્કૃત નથી, માટે માણસને સંસ્કૃત કરવો પડે છે. જન્મ્યો ત્યારે એને ચાલતા નહોતું આવડતું, ચાલન ગાડી આપીને એને ચાલતો કરવામાં આવ્યો. જન્મ્યો ત્યારે માણસ ઢોર બરોબર હતો. ભૂંડ વિષ્ટામાં રમે છે, માણસ પણ વિષ્ટામાં રમતો હતો. એને ઠોકી ઠોકી સંસ્કૃત કરી 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 અને એને માનવ બનાવવામાં આવ્યો. ખેતરની અંદરમાં કપાસ પાકે છે. કાલા અને કપાસનો સુરેન્દ્રનગરમાં બહુ મોટો બિઝનેસ ચાલે છે. કપાસ, ખેતરની અંદરમાં કપાસ ઉગે છે. ક્યારેય પણ કોઈ ઝાડ પરની અંદરમાં, કપાસના ઝાડ પરની અંદરમાં ક્યારેય બુશટ ઉગ્યો હોય કે કોઈ ઝાડ પરમાં ક્યારેય પણ જીન્સનું પેન્ટ ઉગ્યું હોય એવું હજુ સુધી બન્યું નથી. ઝાડ પરમાં જીન્સના પેન્ટ નથી આવતા, કે કદાપી પણ કપાસના છોડ પરની અંદરમાં ટી શર્ટ કે બુશટ નથી આવતા. કપાસને કાંતવું પડે છે, વિવિંગ મશીનોની અંદરમાં મોકલવું પડે છે. એ વિવિંગ થાય છે, યાન બને છે, અને મહારાષ્ટ્રનું જેને માન્ચેસ્ટર કહેવાય છે એવા ભિવંડીની અંદરમાં એ કાપડ વણાય છે. અને વણાયેલું કાપડ પણ ક્યારેય બુશટ નથી બની જતું. એને કટ એન્ડ પેસ્ટ કરવું પડે છે, એને કાપવું પણ પડે છે, અને એને જોડવું પણ પડે છે. ત્યારે તે બુશટ બને છે અને પછી પહેરાય છે. માણસ બુશટ પહેરે, અને અમેરિકાની અંદરમાં ઠંડી ઘણી પડે છે, ત્યાંના કૂતરાને પણ બુશટ કે સ્વેટર પહેરાવવામાં આવે. કૂતરો બુશટ પહેર્યા પછી ક્યારેય પણ આરીસામાં જોતો નથી કે કોલર ઊંચો છે કે નીચો છે, અને માણસ બુશટ પહેર્યા પછી કદાપી પણ આરીસામાં જોયા વિના રહી શકતો નથી. 40 વર્ષ થયા आरिसानी अंदर में मुंह जोया ने मुंह आईना किए हमको 40 साल हो गया कि हमारा मुंह कैसा है मेरे को पता नहीं है। आप लोगों को तो पता है कि टकले महाराज कैसे लगते हैं। आखिरी 6 मास से सभी कार्यकर्ता है, बंबई वाले हो या अहमदाबाद वाले हो, जिन्होंने कुछ सोचा है इस फेस्टिवल के लिए, वो आखिरी 6 महीने से काम में लगे हुए हैं। कल्पेश भाई आखिरी 15 दिन से इधर है, प्रकाश भाई आखिरी 15 दिन से इधर है। बहुत बार एलर्ट युवा सिटी के अंदर में वो चक्कर काटते रहते थे। जब जब भी मेरे पास में आके बैठते थे, अंदर अंदर डिस्कस करते रहते थे। टेंट के अंदर में टेबल लगाया, कुर्सी लग गया, चार्जर का प्लग लगा कि नहीं लगा, तब वो बोलते रहते थे कि आरिसा सब टेबल पर में रख दिया कि नहीं रख दिया। तो हमको विचार आता था कि हम 40 साल से बिना आईने जी रहे हैं और यहां पर में 700 तो आईने मंगाए गए हैं शीशे। काय के लिए? तो कि आईना में मुंह आईना करने के लिए कि मैं कैसा दिखता हूं। ओहो वाह बेटा वाह। जितने भी टेंट से बाहर गुजरते हैं मुंह आईना कर लेते हैं, कॉलर देख लेते हैं, छपरे का हाल देख लेते हैं, स्टाइल देख लेते हैं, अपने आप खुद को पूछ लेते हैं कि मैं कैसा दिखता हूं। खुद अपने आप जवाब दे देते हैं कि मैं शाहरुख खान दिखता हूं। जवाब देने के बाद
अवश्य वो लोग दाएं और बाएं देख लेते हैं कि मसल्स पावर दिखता है कि नहीं दिखता है, सिक्स पैक्स की कुछ असर मेरे में आई है या तब अपने आप हवा निकल जाती है कि नहीं नहीं अभी तो मैं कुछ बना नहीं हूं। पागल, यहां पर शाहरुख खान बनने के लिए तेरे को नहीं बुलाया है, इधर हेमरत्न सूरी बनाने के लिए बुलाया है। अभी कदाच शायद जाके आईने में देखो तो इतना ही तुमको पूछो, खुद को पूछो कि मैं हेमरत्न दिखता हूं कि नहीं दिखता हूं, और तुम्हारी अंदर से जवाब आ जाए कि मैं दिखता तो नहीं हूं लेकिन एक दिन दिख जाऊंगा, तो तुम्हारा बेड़ा पार है। पर्सनालिटी हमारे वो, पर्सनालिटी कभी कपड़ों से नहीं आती है, पर्सनालिटी कभी मेकअप से नहीं आती है, पर्सनालिटी जो आती है वो अपने खुद के सच चारित्र से आती है। राजीव गांधी और महात्मा गांधी, राजीव गांधी और महात्मा गांधी, वो दोनों के अंदर में जो पूछा जाए कि सबसे ज्यादा हैंडसम कौन, तो राजीव के महात्मा गांधी, राजीव गांधी। लेकिन पूछा जाए कि पर्सनालिटी किसकी, राजीव की कि महात्मा गांधी की, पर्सनालिटी के अंदर में नाम महात्मा गांधी का आएगा। राजीव गांधी को तुम हैंडसम बोल सकते हो, लेकिन राजीव गांधी के लिए तुम पर्सनालिटी वाले आदमी नहीं बोल सकते हो। महात्मा गांधी हैंडसम हो या नहीं हो, लेकिन उनका जो कैरेक्टर था, उनका जो चरित्र था, कुछ अजीब कक्षा का था। 500 टेंट लगे हुए हैं, टेंट नंबर 504 की अंदर में से यदि शायद दारू की बोतल किसी के गद्दे के तकिए के नीचे से यदि दारू की बोतल मिल जाए तो तुरंत ही वॉलंटियर लोग जांच करेंगे कि किस बदमाश की गद्दी के नीचे से यह बोतल निकली। तपास होगी या नहीं होगी? जरूर होगी कि शिविर में तो आया है लेकिन बोतल को साथ में लाया है, जो छोड़ने के लिए उसको बुलाया है लेकिन वो साथ में लेके आया है। साबरमती के आश्रम के अंदर में बापू पथारी के अंदर में सोए हो, सवेरे 4 बजे उठ गए हो और सवेरे सवेरे बापू प्रार्थना के अंदर में बैठ गए हो, और 6 बजे बापू की सहचर मनुबेन यदि कमरा साफ करने के लिए पहुंची हो और गद्दी के नीचे से यदि समझ लो कि शायद बापू की गद्दी के नीचे से दारू की बोतल मिल जाए, तो तपास होगी क्या कि बापू को बोतल कब लेके आए? तब तपास वो होगी कि कौन हरामी बापू को बदनाम करने के लिए, कौन हरामी इधर छोड़ के गया है, पकड़ो साले को। उसका नाम है करेक्टर। तुम्हारी गद्दी की नीचे से बोतल निकले और बापू की गद्दी की नीचे से बोतल निकले, वो बोतल में बहुत आसमान जमीन का अंतर। तुम्हारा जीवन ऐसा होना चाहिए, तुम्हारी जिंदगी ऐसी होनी चाहिए कि तुम्हारी पथारी के नीचे से यदि बोतल भी निकल जाए, तुम्हारी पथारी के नीचे से शायद कोई तमाकू का पुड़िया भी निकल जाए, माणिकचंद निकल जाए, तो तलाश होनी चाहिए कि आदमी का तो हो नहीं सकता है, लेकिन उसको बदनाम करने के लिए किसने लाके इधर में रख दिया है। हमारे वो जो पर्सनालिटी बनती थी वो ऐसे सच्चारित्र से बनती थी, और ऐसे सच्चारित्र को बनाने के लिए ही इस यूथ फेस्टिवल का आयोजन है। भगवान ऋषभदेव की स्थापित इस संस्कृति, उसके 3 पाए, समाज व्यवस्था, कुटुंब व्यवस्था और धर्म व्यवस्था। आज संस्कृति की बात की है, कल कुटुंब एकता और परिवार एकता की कल बात करेंगे। साथ साथ में
नए युवक बहुत काफी बड़ी संख्या के अंदर में आए हैं, जिन्होंने बुलाने के अंदर में मैं बहुत लेट पड़ा हूं। उनको जब देखा तब लगा है कि ऐसे लड़के तो बहुत जल्दी से आने मांगते थे। क्या उनका ललाट के अंदर में तेज है, क्या उनकी आंखों के अंदर में रोशनी है, जिन शासन के वो कुमारपाल और कल्पेश बन सकने की गुंजाइश उनकी अंदर में पड़ी हुई है। लेकिन उनको बुलाने के लिए हम कुछ लेट पड़े हैं, लेकिन लेट पड़े फिर भी हम मेरी जात को ग्रेट समझते हैं। लेट कभी कुछ देर नहीं हुई है, अभी भी जो आ गए हैं, अभी भी जो आ गए हैं, तो टर्निंग पॉइंट ऑफ लाइफ, युवानों का जीवन का टर्निंग पॉइंट, युवानों की जिंदगी का टर्निंग पॉइंट अभी भी कुछ बिगड़ा नहीं है, अभी भी वो टर्निंग पॉइंट आ सकता है। आखिरी 6 महीने से जो कार्यकर्ता है सब कार्यक्रम के अंदर में, व्यवस्था के अंदर में लगे हुए थे, तो आखिरी 2-3 महीने से मैं भी तो कुछ लेशन और होमवर्क के अंदर में लगा पड़ा था, क्योंकि युवक काफी हैं, संख्या काफी है और समय अपने पास के अंदर में मर्यादित है। शारीरिक एक कठिनाई ऐसी है कि डस्ट की एलर्जी मेरे को जन्म से है। इस डस्ट की एलर्जी के कारण से कभी गला बैठ जाता है। आज भी ऐसा हुआ कि इधर प्रवचन चल रहा था, बाहर जेसीबी चल रहा था, बाहर गाड़ियां दौड़ रही थी, उसकी जो एकदम माइक्रो डस्ट गले के अंदर में जो बैठ गई, इससे अभी भी मेरे को कंजेशन है। जेसीबी वाले और गाड़ी वाले को तो बोल देंगे, लेकिन आप लोगों को खास कहने का है, बताने का है कि बैठते समय और उठते समय आप कपड़ा साफ करने का काम इधर नहीं करें, रास्ते में जाते आते धूल नहीं उड़े वैसे करें। मैं और आप दोनों जब साथ साथ चलते हैं, ऐसे तो आप मेरे साथ में चलने वाले नहीं हैं, लेकिन कुछ समय के लिए भी साथ में चलने का मौका मिल जाए तो उसी समय नाचने का काम नहीं करे। नाचने की इच्छा हो तो जहां पर में डामर का रोड है वहां पर में नाचे। धूल में आप नाचने को लग जाते हैं तो डस्ट गले में चले जाती है। अभी 4-5 दिन इस प्रवचन का माहौल चलने वाला है, तो गले को संभालने की जिम्मेवारी आपकी भी बन जाती है। डस्ट न उड़े उसकी सावधानी पूरी तरह से सब युवा रखे, वैसी आपको भलामण है। सवेरे संस्कृति रक्षा की बात की, संस्कृति की साथ साथ के अंदर में भगवान ऋषभदेव ने आरोग्य के कुछ नियम उसी समय से बताए गए। असल के जमाने के अंदर में अवसर पीढ़ी काल के दूसरे तीसरे आलेख के अंदर में कभी भी रसोई पकाई नहीं जाती थी। कल्प वृक्षों के ओर से फल फूल मिल जाते थे, आदमी खा लेते थे। काल का ही प्रभाव उस समय के अंदर में ऐसा था कि इतना थाली भर के खाने की भी उस समय में जरूरत नहीं थी। शास्त्रों के अंदर में उस युगलिक काल का वर्णन दिखाते हुए लिखा है कि उड़द की जो दाल आती है, मूंग और उड़द की जो दाल आती है, पूरा मूंग या उड़द नहीं पर उसकी दाल आधा पीस, मूंग की आधी पतर, मूंग का आधा दाल आधा भाग, इतना खुराक, मूंग की आधी दाल जितना खुराक दिन में नहीं सप्ताह में एक बार खाने की जरूरत पड़ती थी। सप्ताह के अंदर में एक बार इतना खा लिया तो एक सप्ताह तक भूख नहीं लगती थी। लेकिन काल बदल गया। आज सवेरे सवेरे 4 खजूर पाक दबाया, दोपहर को 1 दर्जन मालपुआ दबाया, फिर भी शाम को बड़ी पलाठी लगा के बैठ जाएंगे। चलो आने दो, क्या हुआ तो कि मैं भूखा हो गया। बार बार डालते रहना पड़ता है।